મોન્સૂન સિઝનમાં ચટાકેદાર રગડા પેટીસ ખાવાની મજા પડી જાય. તો આજે બનાવીએ રગડા પેટીસ. એના માટે વટાણાને 4 થી 5 કલાક પલાળી લીધા છે અને એને કુકરમાં ટ્રાન્સફર કરી એમાં મીઠું અને હળદર નાખીને 5 થી 6 સીટી વગાડી લેવાની છે. બટેકાને આ રીતે મેશ કરી એમાં મીઠું, હળદર, લીલા ધાણા અને છેલ્લે બ્રેડ ક્રમ્સ એડ કરી લેવાનું છે. બ્રેડ ક્રમ્સથી તમારી ટિક્કી એકદમ ક્રિસ્પી થાય છે. આ રીતે બધી જ ટિક્કી કરી લેવાની છે. કઢાઈમાં તેલ મૂકી એમાં 1 ચમચી જીરું નાખવાનું, લીલા મરચાં, કાંદા અને ઝીણા સમારેલા ટામેટાં નાખી બરાબર સોતે કરવાનું. હવે એમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરીને સોતે કરી એને બોઇલ વટાણામાં એડ કરવાનો. હવે રગડો થીક કરવા માટે એમાં 1 બાફેલા બટેકાને છીણી લેવાનું, બરાબર સ્ટર કરી લેવાનું. તો તૈયાર છે રગડો. નોનસ્ટિક તવા પર બધી જ ટિક્કી આ રીતે શેલો ફ્રાય કરી લેવાની. તો સર્વ કરીએ ખાટી મીઠી તીખી ચટણી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.